નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 6 વિષય હિન્દી. તેમાં તમને મેં કવિતા પેલી હતી ઇતની શક્તિ હમે દેહ દાતા એ સમજાવી દીધી. પણ હવે જોઈએ પાઠ 2 અનૂઠે ઇન્સાન. તો આપણે એ પાઠની સમજવાની શરૂઆત કરીએ. તો એ અનૂઠે ઇન્સાન છે એ કોના ઉપર આધારિત છે આ પાઠ? તો કે છે પ્રસંગ વર્ણન. એટલે આ પાઠ છે કેવો છે? તો કે છે પ્રસંગ છે. એ પ્રસંગ ઉપરથી આ પાઠ વર્ણન કરવામાં આવ્યું છે. તો દરેક બાળ મિત્રો પહેલા પોતપોતાની પાઠ્યપુસ્તક કાઢી અને પેજ નંબર છે 6 એમાં તમે પાઠ સમજો, હું તમને સમજાવું છું. તો પાઠ 2 ની શરૂઆત કરીએ આપણે કે અનૂઠે ઇન્સાન. એટલે જોઈએ કે इस इकाई में दो प्रसंग है. આ પાઠની અંદર કેટલા? 2 પ્રસંગ છે. એ બંને પ્રસંગ આપણે સમજવાના છે. તો પ્રથમ પ્રસંગ फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है. तो તમને નેપોલિયન શબ્દ કાને સંભળાયો એટલે ખબર તો પડી ગઈ હશે કે નેપોલિયન કોણ છે. તો આપણે એ ફ્રાન્સનો મહાન શાસક નેપોલિયન હોય છે, તો આપણે એના વિશે સમજવાનું છે. તો જો हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है. જે નેપોલિયન છે એ આપણને કેવી પ્રેરણા આપે છે? તો કે છે સત્ય એવં પ્રામાણિકતા, એટલે કે સાચું અને સત્ય બોલવું એના ઉપર આધારિત આપણને પ્રેરણા દે છે. તો जबकि दूसरे प्रसंग में केरल की देशभक्त लड़की कौमुदी के सच्चे दान का निरूपण किया गया है. પહેલો પ્રસંગ છે નેપોલિયનનો છે, તો બીજો પ્રસંગ છે સચ્ચા દાન છે. તો એ સચ્ચા દાન છે એ દેશ માટે, એ છોકરીનું નામ હોય છે કૌમુદી, તે પોતાના દેશ માટે કેટલું બલિદાન કરે છે એ આ પાઠમાં આપણે સમજવાનું છે. તો આપણે જોઈએ પહેલા જ ऐसा था नेपोलियन. એ આપણો ટોપિક છે, એનું નામ છે કે ऐसा था नेपोलियन. તો નેપોલિયન છે કેવો હતો એ આપણે સમજવું જોઈએ. તો જોઈએ આપણે શરૂઆત કરીએ પાઠની कि नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था. નેપોલિયન જ્યારે નાનો હતો ત્યારે સત્યવાદી એટલે કે સાચું બોલવાવાળો હતો. તો એક दिन वह अपनी बहन इलाइजा के साथ आंख मिचोली खेल रहा था. શું કહે છે કે એક દિવસ નેપોલિયન પોતાની બહેનની સાથે આંખ મિચોલી યાની કે આંધળો પાટો આપણે રમીએ છીએ ને એવી રીતે રમતા હતા. તમને ચિત્રની અંદર જોવા મળશે કે આંખ મીચોલી રમતા હોય અને તમને ચિત્ર જોવા મળશે. तो इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था. इलाइजा હોય છે સંતાઈ જાય છે, સંતા કુકડી કહેવાય ને એ છે. ઇલાઇજા હોય છે સંતાઈ જાય છે અને નેપોલિયન તેને આમ તેમ ગોતવા લાગે છે. તો અચાનક વह एक लड़की से जा टकराया. અચાનક જ એક છોકરી સાથે તે અથડાઈ જાય છે. તો લડકી अमृत बेचने के लिए जा रही थी. एक छोकरी હોય છે તે અમૃત યાની કે જામફળ એ વેચવા માટે જાય છે. તે નેપોલિયન કે ટકરાને से उसकी टोकरी नीचे गिर पड़ी. નેપોલિયન એને અથડાઈ જાય છે છોકરી સાથે, એટલે માથા ઉપર જે ટોકરી અમૃત એટલે કે જામફળની હોય છે એ નીચે પડી જાય છે. તો कीचड़ होने के कारण उसके सारे अमृत खराब हो गए. નીચે ગારો હતો, કીચડ યાની કે ગારો, નીચે ગારો હોવાથી તેના બધા જ જામફળ છે કેવા ખરાબ થઈ ગયા. તો વह रोती हुई कहने लगी अब माँ को मैं क्या जवाब दूंगी. પછી એ છોકરી હોય છે એ કહે છે રોતી રોતી કે હવે હું માને શું જવાબ આપીશ, કેમ કે એની માએ એને જામફળ વેચવા માટે ઘરેથી મોકલી હતી અને બધા જ જામફળ એના ખરાબ થઈ ગયા. એટલા માટે એ રડવા લાગે છે અને પછી કહે છે કે હવે હું મારી માને શું જવાબ આપીશ. તો ઇલાઇજા કહેને લગી ચલો ભૈયા હમ યહાં સે ભાગ ચલે. ઇલાઇજા પછી એના ભાઈને કહે છે કે ચાલ આપણે અહીંથી હવે ભાગી જઈએ, કેમ કે એના આ છોકરીને નુકસાન કર્યું છે. એટલા માટે ઇલાઇજાને તો બીક લાગે છે કે હવે સારું શું થશે. એટલા માટે એના ભાઈને કહે છે કે ભાઈ આપણે અહીંથી ભાગી જઈએ. નહીં બહન हमारे कारण ही तो इसकी हानि हुई है. નેપોલિયન શું કહે છે કે ના બે, આપણા માટે થઈને તો આને આ નુકસાન થયું છે, મારા માટે થઈને એને નુકસાન થયું છે. તો यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा.
નેપોલિયનના ખીચામાં 3 સિક્કા હોય છે એ આપી તે છોકરીને કહે છે કે બહન मेरे पास ये 3 ही सिक्के हैं, तुम इन्हें ले लो। નેપોલિયન શું કહે છે કે બેન મારી પાસે તો આ 3 સિક્કા છે, તું એને લઈ લે। તો इन 3 सिक्कों से मैं क्या होगा? પેલી છોકરી શું કહે છે આ 3 સિક્કામાં મારું શું થશે? मेरी माँ मुझे बहुत मारेगी। શું કહે છોકરી કે મારી માં મને ખૂબ જ મારશે, કેમ કે ટોપલી ભરીને જામફળ વેચવા નીકળી હતી અને એમાં એને 3 સિક્કા મળે તો એની માં એને ડર તો એને લાગે જ ને, એટલે લડકીને કહા। પછી એ છોકરી નેપોલિયનને કહે છે अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे। પછી નેપોલિયન એને કહે છે કે તું અમારી સાથે ઘરે ચાલ, હું તને મારી મમ્મી પાસેથી એટલે કે મારી માં પાસેથી થોડા બીજા તને હું પૈસા અપાવી દઈશ। પછી જોઈએ આગળ શું થાય છે। તો इस पर इलाइजा ने नेपोलियन से कहा। પછી આ વાત ઉપરથી इलाइजा नेपोलियन ने કહે છે કે भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी। इलाइजा ने બે બાજુ ડર લાગે છે કે આના જામફળ પાડી દીધા, ઢોળી દીધા તો નુકસાન થઈ ગયું છે, ચાલો આપણે ભાગી છે, અને હવે એને ઘરે લઈ જવાની વાત કરે છે। તો ઇલાઇજા પાછી શું કહે છે કે આપણે આને ઘરે લઈ જશું તો આપણી માં શું કહે છે ગુસ્સે થઈ જશે, નારાજ થઈ જશે। તો નેપોલિયન નહીં માના। નેપોલિયન પછી ઇલાઇજાની વાત સાંભળતો નથી। वह उस लड़की को अपने साथ घर ले गया। પછી શું કરે છે નેપોલિયન હોય છે એ છોકરીને એના ઘરે લઈ જાય છે। तो माँ को घटना की जानकारी देकर वह बोला। माँ પછી નેપોલિયન હોય છે બધીને જે ઘટના બની હતી તે એના માને કહે છે माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए। નેપોલિયન એની માને કહે છે કે તમે જ્યારે મને પૈસા આપો છો ને ઘર ખર્ચ માટે, એમાંથી જેબ ખર્ચ એટલે કે જ્યારે પણ મારે કંઈક જોતા હોય ત્યારે તમે મને પૈસા વાપરવા આપો છો ને, એમાંથી તમે આ લડકીને એટલે કે આ છોકરીને તમે પૈસા મારામાંથી આપી દો। तो ठीक है એની માં કહે છે કંઈ વાંધો નહીં, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा। એની માં નેપોલિયનને કહે છે કે હું આપી તો દઈશ, પણ મારી એક શરત છે કે જ્યારે પણ હું તને 1 મહિનાની જેબ ખર્ચ માટે પૈસા આપું છું ને એ હવે હું તને આપીશ 1 મહિને તક, એટલે કે 1 મહિના સુધી હું તને જેબ ખર્ચના પૈસા આપીશ નહીં। માને કહા આવી રીતે નેપોલિયન એની માને કહે છે ठीक है माँ। નેપોલિયન ने हंसते हुए कहा કંઈ વાંધો નહીં माँ। हंसीने તે નેપોલિયન કહે છે माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए। પછી નેપોલિયનની માએ પેલી છોકરીને કેટલા સિક્કા આપે છે તો કહે છે 2 સિક્કા આપે છે। वह खुशी खुशी घर लौट गई। પછી તે રાજી રાજી થઈને પોતાના ઘરે જાય છે। तो नेपोलियन को धक्का देने की सजा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सजा भुगतने में अद्भुत आनंद आया। શું કહે છે કે નેપોલિયને છોકરીને ધક્કો તો માર્યો, પણ એ ધક્કા ઉપરથી એને થોડોક તો ખ્યાલ આવ્યો કે સાચું હંમેશા બોલવું જોઈએ, સચ્ચાઈ એટલે કે સચ્ચાઈના પથ પર એટલે કે સચ્ચાઈના રાસ્તા ઉપર આપણે ચાલવું જોઈએ। એટલે એને પોતે ભૂલ કરી હતી એ કબૂલી લીધી, પણ એમાં આનંદ છે। પણ અત્યારે જો આપણે કંઈક ભૂલ કરીએ છીએ તો આપણે જૂઠું બોલીએ છીએ ને, એટલે જૂઠું બોલીએ અને પછી બધી જગ્યાએ આપણે શું થાય જૂઠું જ બોલવું પડે, પણ સાચું હંમેશા એક જ વાર બોલવું પડે છે। પણ એ સજા ભોગવવી એ સારી, પણ 10 વખત જૂઠું તમે બોલો અને વારે વારે પછી તમને એવી આદત પડી જાય જૂઠું બોલવાની, એ ખોટું છે। એટલા માટે શું કહે છે નેપોલિયન આપણને એવી સલાહ આપે છે કે એકવાર સાચું બોલો, ભલે પછી મમ્મી મારે કે પપ્પા મારે, પણ આપણે પોતાની ભૂલ તો સ્વીકારવી જ પડે। એટલે નેપોલિયનને ખૂબ જ આનંદ થાય છે। वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। प्रश्नનો જવાબ બનશે कि नेपोलियन कैसा था? तो नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था, એટલે કે સાચું બોલવા વાળો, સાચું રસ્તા ઉપર ચાલવા વાળો, કોઈ દિવસ નેપોલિયન જૂઠું બોલ્યો જ નથી, એવા सत्यवादी તે इंसान એટલે કે अनूठा इंसान था। तो बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति भी थी। નેપોલિયન જ્યારે નાનો હતો તેના પર ખૂબ જ વિશ્વાસ પોતાની જાત ઉપર હતો અને એ દ્રઢ શક્તિ હતી, પણ એનામાં એવી શક્તિ હતી કેવી તો કે સાચું બોલવાની
અને પોતાની ભૂલ સ્વીકારવાની એ નેપોલિયનની એક ખાસ આદત હતી. કેમ કે એની બેન હોય છે એને ના પાડે છે કે ભાઈ આપણે જતા રહીએ આને મૂકીને, આમ તેમ એ બધી વાતો કરવા છતાં બી નેપોલિયન માનતો નથી અને એને પૈસા દેવડાવીને જ રહે છે અને એના ઘરે લઈ જઈને એને એ છોકરીને ખુશ કરી દે છે. તો આ પાઠની અંદર પહેલો ભાગમાં છે એ તમને ખબર પડી ગઈ કે આ એક પાઠ કેના ઉપર આધારિત છે કે સાચું બોલવાવાળું, બરાબર છે. તો નેપોલિયન આપણને કઈ શીખ આપે છે, તો આપણે આ પાઠ એક ભાગ સમજી ગયા એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો કે નેપોલિયન છે એ આપણને કઈ પ્રેરણા આપે છે. તો ભાગ 1 પૂરો થાય છે. હવે ભાગ 2 જોઈએ, સચ્ચા દાન. પહેલાં આપણે જોયું એસા થા નેપોલિયન, એનું આપણે પ્રસંગ વર્ણન જોઈ લીધું. તો હવે જોઈએ સચ્ચા દાન. તો જો તમે ચિત્રની અંદર ગાંધીજી બેઠા છે અને આજુબાજુમાં તમને લેડીઝ દેખાય છે અને પાછળ 2 માણસ દેખાય છે, તો એ સભાનું આયોજન કરેલું છે. તમને દેખાશે કે એક ઓટલા ઉપર જુઓ તમે ગાંધીજી બેઠા છે અને સભા કરે છે. તો આપણે એ હવે સચ્ચા દાન છે એ બીજો ભાગ આપણે પ્રસંગ વર્ણન શરૂઆત કરીએ. તો જોઈએ કે માલબાર કેરળ કી બાત હૈ. મારબાલ છે એની અંદર એક કેરળ આવેલું છે, એની આ એક વાત છે. તો વહાં બડગરા નામ કે એક ગાँव में सभा का आयोजन किया गया. તો કેરળની અંદર બડગરા ગામ છે, એની અંદર એ ગામની અંદર એક સભા એટલે કે બધાને બોલાવીને જે સભા કરવામાં આવે છે એને સભા કહેવામાં આવે છે અને પછી પ્રવચન કરવામાં આવે છે. તો અહીંયા એક સભાનું આયોજન કરવામાં આવે છે. તો ગાंधी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी. गांधीजी હોય છે એ સભાની અંદર બધા જ બહેનો આવેલા હોય છે એની પાસે શેની માંગ કરે છે? ઘરેણાની. એ બધાને ઘરેણા માંગવાની માંગ કરે છે. ભીખ માંગી એટલે કે ભીખ માગે છે. તો बहुत सी वस्तुएं भेंट में मिली. ઘણી બધી એમને ભેટમાં વસ્તુઓ મળી. अपना भाषण समाप्त करके गांधीजी उसको नीलाम करने लगे. ગાંધીજીનું ભાષણ છે સભાની અંદર એ પૂરું થાય છે અને પછી જે વસ્તુ બધાએ આપેલી હોય છે એને નીલામ કરવામાં આવે છે, એટલે કે વેચવામાં આવે છે. બોલે એટલે એને નીલામ કરવામાં આવે છે. તો उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़कर आई. શું કહે છે કે એ જ સમયે કૌમુદી નામની એક છોકરી કેટલા વર્ષની હોય છે? કહે છે 16 વર્ષની. એ કન્યા ધીરે છે એટલે કે મંચ ઉપર એટલે કે પેલું સ્ટેજ બનાવ્યું છે તમે ચિત્રમાં જોયું એના ઉપર જઈને તે ચડી જાય છે અને उसने एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली. એના હાથમાં સોનાની એક ચૂડી પહેરી હોય છે એ ઉતારીને તે ગાંધીજીને કહે છે. દેતી हुई તે બોલે છે કે क्या आप मुझे अपने हस्ताक्षर देंगे. કૌમુદી ગાંધીજીને કહે છે કે હું તમને ચૂડી એક આપું તો તમે મને અહીંયા હસ્તાક્ષર આપશો. गांधी जी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी. गांधीजी हाथમાં હસ્તાક્ષર એટલે સહી કરવા જાય છે, પાછી કૌમુદી હોય છે બીજા હાથની પણ ચૂડી ઉતારીને આપી દે છે. यह देखकर गांधीजी ने कहा अरे पगली लड़की दोनों चूड़ियाँ देने की जरूरत नहीं है. गांधीजी શું કહે છે કે બંને હાથની ચૂડી દેવાની જરૂર નથી. एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा. શું કહે છે કે હું તને એક જ આ બંગડી લઈશ ને તું મને આપીશ ને તો પણ હું તને હસ્તાક્ષર એટલે કે સહી કરી આપીશ. इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्ण हार उतार लिया. તરત જ પાછો જે ગળામાં એનો સોનાનો હાર પહેર્યો હોય છે એ પણ તે ઉતારી દે છે અને ગાંધીજીને પૂછા तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना. શું કહે છે ગાંધીજી કે તું મને આ બધું આપીશ તો ખરી પણ તારા માતા પિતાની તે આજ્ઞા તો લીધી છે ને, એમ ગાંધીજી એને કહે છે. बिना कोई उत्तर दिए उसने कानों में से रत्नजड़ित बूंदे भी निकाल लिए. પહેલાં એક હાથની ચૂડી આપે છે, બીજા હાથની ચૂડી આપે છે, ગળાનો હાર પણ આપે છે, સાથે સાથે શું આપે છે તે કાનમાં જે સોનાની બુટ્ટી પહેરી હોય છે ને એ પણ તે ઉતારીને મૂકી દે છે. तो गांधी जी ने पूछा तुमने आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है ना. ફરીથી ગાંધીજી એને પૂછે છે કે તું આ બધું જ મને આપે છે પણ તે તારા માતા પિતા પાસે તો મંજૂરી તો લીધી છે ને. તો કૌમુદી ને कुछ उत्तर देती उससे पहले ही किसी ने कहा. કૌમુદી કંઈક બોલવા જાય જવાબ એ પહેલાં જ કોઈ બોલે છે इसके पिता तो यही है ना.
શું કહે છે, એક માણસ મંચ ઉપર બેઠો ઊભો હોય છે ને, કહે છે કે એના પિતા તો અહીંયા જ છે। मानपत्रों की नीलामी में वही तो बोली लगाकर आपकी मदद कर रहे हैं। શું કહે છે કે જે મંચ ઉપર ઊભા છે, નીલામી કરે છે, એ તો એના પિતા છે। मानपत्रों એટલે શું કહે છે, मानपत्रों की नीलामी में वही तो बोली लगाकर आपकी मदद कर रहे हैं। એના જે પિતા કોણ હોય છે, જે તમારી મદદ કરે છે ને, માનપત્રોની જે પત્રોની નીલામી કરે છે ને, એ જ એના પિતા છે। આમ ગાંધીજીની કૌમુદી से कहा। હવે ગાંધીજી કૌમુદીને કહે છે, तुम्हें यह तो मालूम होगा कि ये गहने दे देने के बाद तुम फिर गहने नहीं बना सकोगे। ગાંધીજી શું કહે છે કે તે આ બધા જ ઘરેણાં તું મને આપી દઈશ તો ફરીથી તું આ ઘરેણાં ફરીથી મેળવી નહીં શકે। તો કૌમુદીની यह शर्त दृढ़तापूर्वक स्वीकार कर। પછી કૌમુદી હોય છે આ શરત એ સ્વીકારી લે છે। गांधी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया। પછી શું કહે છે, ગાંધીજી સહી કરીને એને વાક્ય लिख दिया। શું વાક્ય લખે છે જો બાળમિત્રો, तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। શું કહે છે કે તારો જે આ ત્યાગ કર્યો ને આભૂષણ, એ જ તારો સાચો આભૂષણ છે। सच है देश प्रेम से बढ़कर कुछ नहीं है। સાચી જ વાત છે કે દેશ પ્રત્યે પ્રેમ કરવો એનાથી વધારે કોઈ જ નથી। પણ ગાંધીજી કે પોતે ઘરેણાં પહેરવા નહોતા માંગતા, પણ એ દેશ માટે થઈને બધાને ઘરેણાં ભેગા કરે છે અને બધાની સેવા કરે છે। તો આ પાઠની અંદર બાળ મિત્રો તમને ऐसा था नेपोलियन और सच्चा दान એ બંને ભાગની અંદર આ આખો પાઠ પ્રસંગ વર્ણન કરવામાં આવ્યો છે। તો આપણે સમજી ચૂક્યા, બરાબર। તો તમારે આ પાઠ વાંચવાનો છે અને સમજવાનો છે। અને હવે હું તમને જે શબ્દાર્થ લખેલા છે એ હું તમને સમજાવું છું અને તમારા નોટની અંદર લખવાના રહેશે। તો આપણે જોઈએ બાળ મિત્રો શબ્દાર્થ પહેલા, પણ શબ્દાર્થની શરૂઆત કરીએ પહેલા જુઓ બાળ મિત્રો, પાઠ 2 ની શરૂઆત કરો એટલે તમારે પહેલા શબ્દાર્થ લખવાના રહેશે, બરાબર। એટલે હવે આપણે શબ્દાર્થ જોઈએ। તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર જોજો એટલે તમને શબ્દાર્થનો ખ્યાલ આવશે કે શબ્દાર્થ કયા છે। તમે સાથે સાથે જોજો, પાના નંબર છે 8। તો જોઈએ આપણે શબ્દાર્થ કે સત્યવાદી તો હંમેશા સત્ય બોલने वाला, अद्भुत तो अनोखा, आंख बिचौली એટલે લુકા छिपी का खेल, अमरूद એટલે કે જામફળ, पथ तो रास्ता, दृढ़ तो मजबूत, निर्माता तो बनाने वाला, हस्ताक्षर तो दस्तखत એટલે કે સિગ્નેચર આપણે સહી કરીએ છીએ ને એ, घटना तो के प्रसंग, उपस्थित तो हाजिर वहां आए हुए, हाजिर अथवा बीजो શું થાય છે वहां आए हुए उपस्थित એટલે, मानपत्र के आदर से लिखा पत्र, आयोजन तो इंतजार, आयोजन तो इंतजाम, आभूषण तो गहना, नीलामी तो बोली बोलकर बेचना, भाषण तो सभा के सामने बोलना, त्याग तो समर्पण। तो बाळ मित्रों पाठ 2 અહીંયા હું પૂર્ણ કરું છું અને શબ્દાર્થ તમારે નોટની અંદર લખવાના રહેશે। પાઠ 1 નોટની અંદર તમે ઇતની શક્તિ હમે દેન દાતા એ પાઠ નોટમાં લખવાનો છે, એટલે કે શબ્દાર્થને અભ્યાસને એ સ્વાધ્યાયની બધું તમારા નોટમાં લખીને પછી આ પાઠ 2 તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે। ધીમે ધીમે હું તમને સમજાય, પણ બાળ મિત્રો લેસનની અંદર તમારે આજે આ પાઠ વાંચવાનો છે અને શબ્દાર્થ નોટમાં લખવાનો।